નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે એપ્રિલ માસ, મે માસ અને જૂન માસ કેવા જવાના છે સવિસ્તાર સાથે, પૂર્ણ વિસ્તાર સાથે, અને આપને આ 3 માસમાં ખૂબ જ ઉત્તમ ગ્રહો શુભ ફળ આપે તેના માટે કયા ઉત્તમ ઉપાય કરવા જોઈએ એ આજે પૂર્ણ વિસ્તાર સાથે કહેવા જઈ રહ્યો છું। સાથે જન્મ ગ્રહોની સ્થિતિ સાથે આપણે ચર્ચા કરશું। જે માસિક કુંડળી આવે છે સૌથી પહેલા આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ ચર્ચા કરીએ। તો આપના ગ્રહોની સ્થિતિમાં આપણે જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ, અને ચંદ્ર રાશિના આધાર ઉપર જે ગ્રહમાન છે ગુરુ ને બુધ છે એ 12મા ભાવમાં છે, સાથે સૂર્ય, રાહુ અને શુક્ર 11મા ભાવમાં છે, મંગળ અને શનિ છે એ 10મ ભાવમાં છે, કેતુ છે એ 5મા ભાવમાં છે। આ રીતે તમારી ગ્રહોની સ્થિતિનું સર્જન થાય છે। આ 3 માસ તમારા માટે કઈ સ્થળમાં એમ કહી શકાય કે ખાસ રહેશે એ વિસ્તારથી કહીશું। સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ આપનું સ્વાસ્થ્ય, આપની બીમારી કેવી રહેશે। તો બીમારી જોવા માટે, સ્વાસ્થ્ય જોવા માટે પ્રથમ ભાવ પણ જોવામાં આવે છે અને છઠ્ઠો ભાવ પણ જોવામાં આવે છે। પ્રથમ ભાવની અંદર જે રાશિ સ્વામી છે એ શુક્રદેવ છે, અને 7માનો માલિક પણ આપનો શુક્રદેવ છે। આ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારે થશે જેનાથી આપણા જીવનમાં પરિવર્તન આવી શકે? તો શુક્રનું 25 એપ્રિલથી રાશિ પરિવર્તન થશે, અને એ શુક્ર રાશિ પરિવર્તન કરતા તમારા જીવનની અંદર જે બીમારીથી આપ ખૂબ જ અત્યારે હેરાન પરેશાન છો તેમાં આપને રાહત મળી શકે છે। આપને જે પણ જૂની બીમારી ખૂબ હેરાન પરેશાન કરે છે તેમાં પણ આપને રાહત મળી શકે છે। સાથે સાવધાની આપને 25 એપ્રિલથી લઈ અને આપને 19 મે સુધી આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। શા માટે? કે આપ ફરવા જાઓ ત્યાં આપને ખાવા પીવામાં ખૂબ જ કાળજી લેશો, જેનાથી આપની બીમારી વધે નહીં અને આપનું સ્વાસ્થ્ય સારું રહે। આપ કોઈ પણ ઘરની અંદર ડાયાબિટીસ હોય, આપને ડાયાબિટીસ હોય તો એ ડાયાબિટીસમાં પણ આપને કાળજી લેવી ખૂબ જરૂરી છે। સાથે આપને પેટની કોઈ બીમારી હોય તો તેમાં પણ આપને કાળજીપૂર્વક અત્યારે કોઈ પણ જાતનું જે ભોજન કરો છો એમાં કાળજી લેવી ખૂબ જરૂરી છે। 25 એપ્રિલથી આપને કાળજી લેવાનો સમય છે। સાથે આપણે જે ખર્ચા, જે પૈસાનો બીમારીમાં ખર્ચો થાય છે, સાવધાની એટલા માટે તમને કઈ ખર્ચો બચી શકે। અને આપ કોઈ પ્રવાસમાં નીકળો તો પ્રવાસની અંદર આપની દવા સાથે લેવી ખૂબ જરૂરી છે। આપ દવા ત્યાં ન મળે અથવા આપની બીમારી વધી જાય તો એ દવા સાથે હોય તો આપને કામ આવી શકે, આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। હવે મિત્રો આપણે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જશે અને એમાં એમને પણ કઈ વાતની કાળજી લેવી જોઈએ એ સવિસ્તાર આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી પોતાના વિશે આ 3 માસની માહિતી સંપૂર્ણ જાણી શકે। મિત્રો ઉપાય તો જરૂર આપ કરજો, જેનાથી આપને જે પણ અડચણો આવે છે, વિઘ્નો આવે છે દૂર થઈ શકે। સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ ચંદ્ર રાશિના આધાર ઉપર તો કરીએ છીએ, પણ આપને આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે, અશુભ સ્થિતિમાં છે એ જાણવું હોય, કયા ઉપાયના માધ્યમથી આપના જીવનમાં આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે તેના માટે વોટ્સએપ નંબર આપવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક પર સાધી શકો છો, SMS પણ કરી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, કોલ કરવાનો સમય, SMS કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે, આપ ત્યાંથી ખૂબ દૂર રહેતા હોય અને આપની કુંડલી ઓનલાઈન જાણવી હોય આજના યુગ પ્રમાણે તો સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે। આપનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ
વોટ્સઅપ નંબર મોકલી આપશો, સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, આપને કુંડલી મોકલવામાં આવશે. આપની કુંડલી પ્રમાણે આપને દરેક પ્રકારની કુંડલી વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. તો વિદ્યાર્થી બંધુઓનું આ વર્ષે એટલે કે આ 3 માસમાં જે પંચમ ભાવ જોવામાં આવે છે, જન્મ કુંડલીમાં પંચમ ભાવમાં વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસ કેવો જશે, પ્રેમ સંબંધ, ગુપ્ત દરેક વસ્તુ જોઈ શકાય છે. તો પંચમ ભાવમાં આપણે દ્રષ્ટિ કરીએ તો પંચમ ભાવમાં કેતુ વિરાજિત છે, જે વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ એમ કહી શકાય અશુભ સ્થિતિનું સર્જન થઈ શકે છે. પણ આપણે મહેનત કરવાની જરૂર પડી શકે છે. આપણે નિર્ણય શક્તિમાં ઘટાડો થઈ શકે છે. આપ કોઈ મોટો નિર્ણય ન લઈ શકો. સાથે આપને મે માસની અંદર કોઈ પણ સ્કૂલ કોલેજમાં એડમિશનની જરૂર પડે અથવા એડમિશન કરાવવું તો સમજી વિચારીને કરવું જોઈએ. જલ્દબાજી કોઈ પણ જાતની કરવી ન જોઈએ. સાથે આપના વિચારો અસમજમાં આવી શકે કે આ કાર્ય કરવું અથવા આ કાર્ય ન કરવું, આવા વિચારો આ કેતુ આપને આપી શકે છે. સાથે આપનું વિદ્યાર્થી જીવન જે આપણે મહેનત કરવી જોઈએ એ મહેનતમાં આપ એટલી મહેનત ન કરો અને અન્ય વિષયોમાં જાશો તો મને લાગે છે આવતો સમય તમારા માટે સારો ન જઈ શકે. તો આપ નિર્ણય શક્તિ વધારો. સાથે કોઈ અન્ય વિષયમાં આપણે પડવું ન જોઈએ. સાથે આપના મિત્રોમાં એવી સંગત દોષ ન થાય જેનાથી આવતું જીવન તમારા માટે નુકસાનકારક બની શકે. એ ખૂબ જ વિચારવાનો આ સમય છે. આપણા માટે ઉપાય જરૂર કહીશ, ઉપાય આપ જરૂર કરજો. હવે વાત કરીએ મિત્રો વિવાહિક જીવનની. તો વિવાહિક જીવન માટે જે ગ્રહો એમ કહી શકાય કે એમના ગ્રહો છે 7મા ભાવના માલિક છે મંગળદેવ. તો મંગળ છે એ મિત્રો 10મ ભાવમાં છે, શનિ ભગવાન સાથે છે અને શનિ ભગવાન એનું સ્વાગત કરે છે. તો આપણા માટે આ વિવાહિક જીવન તો સારું જવાનું છે, પણ 23 એપ્રિલ પહેલાનો સમય છે એમાં સાવધાનીનો સમય છે. આપનું દાંપત્ય જીવન છે એમાં કોઈ પણ મોટો વિવાદ ન થાય તેની કાળજી લેશો. સાથે એકબીજાને સમજણ શક્તિથી આપણે ચાલવાનો સમય છે 23 એપ્રિલ સુધી. 23 એપ્રિલ પછી જે ગ્રહોનું રાશિ પરિવર્તન થશે તે તમારા માટે ખૂબ જ સારું છે. આપ બંને જણા યાત્રા કરી શકશો, પ્રવાસ કરી શકશો, એકબીજાને સમજી શકશો, એકબીજાની અસમજ જે ઉત્પન્ન થતી હતી એ દૂર થશે. આપના ઘરમાં શાંતિની સ્થાપના થશે, આપના પરિવારમાં સુખની સ્થાપના થશે. એટલે એમ કહી શકાય કે 23 એપ્રિલ સુધી આપણે એકબીજાના ઉપર ક્રોધ કરવા નથી, એકબીજાના પ્રત્યેની સમજણ શક્તિ રાખીને આગળ વધવાનો સમય છે. મિત્રો, હવે વાત કરીએ આપનું ભાગ્ય અને કેરિયર. ગમે તેટલી મહેનત કરીએ મિત્રો, પણ જો ભાગ્યનો સાથ ન મળે તો સફળતા સુધી જઈ શકતા નથી. સાથે કેરિયરની પણ ચર્ચા કરીએ તો ભાગ્યના ગ્રહ છે એ શનિ ભગવાન છે અને કેરિયરના પણ જે ગ્રહો છે એ શનિ ભગવાન છે. પોતાની જ રાશિમાં છે એટલે કે કુંભ રાશિમાં છે, મંગળ સાથે છે. હવે એમ કહી શકાય કે આ સમય તમારા માટે શનિ ભગવાન સારું ફળ આપશે. એક સારા સમાચાર પણ આપણે કહું કે શનિ ભગવાનની સ્થિતિ સારી છે એટલે વિવાહના પણ યોગ નિર્માણ થઈ શકે છે. આપણે ભાગ્યનો સાથ મળી શકે છે. કેરિયર બાબતની ચર્ચા કરીએ તો આ સમયની અંદર આ 3 માસની અંદર આપને 2 માસ ખૂબ જ સારા જવાના છે, મે માસ અને જૂન માસ. આપની જે પ્રગતિ અટકી ગઈ હતી, આપની પાછળ જે રાજકારણ રમાતું હતું તેમાં આપને રાહત મળવાની છે. આપને પ્રમોશનના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મિત્રો, આપને એક વાતની ખાસ સાવધાની રાખવી પડે, એ છે આળસનો ત્યાગ. સાથે કામનો પણ ભાર વધી શકે છે એટલે આપના મગજ ઉપર ક્રોધ ન આવે એની ખાસ કાળજી લેવાનો સમય છે. જે આપ કર્મ કરો છો, જે કાર્ય કરો છો એ કાર્ય આપને સફળતાની ચાવી મળશે. સાથે જે એન્જિનિયરિંગની લાઈનમાં છે, જમીન સાથે જોડાયેલા છે, ઓઇલ કંપનીમાં કામ કરે છે, વિદેશથી જોડાયેલા છે, તેના માટે ખૂબ જ સારો સમય છે. આપ ટેકનિકલ લાઈનમાં છો,
તો પણ તમારો સમય ખૂબ સારો આવવાનો છે. અથવા આ જે પણ કહ્યું છે એનો કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હોય, તેલનો આ બિઝનેસ કરતા હોય તો પણ આપણે આ સમય ફાયદાકારક બની શકે છે. હવે મિત્રો આપણે ઉપાયની ચર્ચા કરીએ. વિદ્યાર્થી બંધુઓ માટે, સાથે આપનો બિઝનેસ આગળ વધે, આપનું કેરિયર આગળ વધે, વિવાહિક જીવન સુખી થાય, તેના માટે આ ઉપાય જરૂર કરવા જોઈએ. ઉપાય એ છે, પ્રતિ દિવસે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે એક માળા કરો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા જરૂર કરો. શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરો. તમારો આવતો સમય ખૂબ જ ઉત્તમ બને તેવી ભગવાન પાસે પ્રાર્થના. ફરીથી મળશું. આપ જે પ્રેમ આપો છો, સાથે મિત્રો જે માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો, જરૂર ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.